બોચાસણના નવા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ ગયો, જેના મધ્યખંડમાં ધામ સહિત ધામીની, અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિ પ્રતિષ્ઠિત હોય એવું સ્વામિનારાયણીય શુદ્ધ ઉપાસનાના ધામ સમૂહ સૌથી પહેલું મંદિર આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યું. શાસ્ત્રીજી મહારાજે બોચાસણના આ મંદિરથી શ્રીજી મહારાજને સર્વોપરી પરમાત્મા તરીકે તેઓના અનાદિ ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સાથે પધરાવીને શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનનો આરંભ કર્યો. જે જ્ઞાનની વાતો સંપ્રદાયમાં છડે ચોક કહેવામાં બાધાઓ આવતી હતી, જે જ્ઞાન ખૂણ્યું કહેવાતું હતું, તે જ્ઞાન હવે ડંકાની ચોટ પર બોચાસણથી ગાજવા લાગ્યું.